કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો, ઇટ્સ ડિફરન્ટ. રિયાલિટી ગેટવે ફોર પ્રોપર્ટી પેરેન્ટિંગ બાય શેટ ગ્રુપ ઓફ કંપનીઝ. હેલો, સ્વાગત છે આપનું ફરી એકવાર પ્રોપર્ટી કેપિટલમાં. હું યશ આપની સાથે વધુ એક નવા એપિસોડમાં. આજે અમે આવી ગયા છીએ રાજકોટ. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આજથી શરૂ કરી રહ્યા છીએ અમારી સિટી સ્પેસિફિક સિરીઝ. રાજકોટ એક રંગીલું શહેર છે, બધા જાણે, પણ અહીંનું પ્રોપર્ટી માર્કેટ કેટલું રંગીલું છે અને કયા પ્રકારની ડિમાન્ડ, કયા પ્રકારનો સપ્લાય અહીં જોવા મળી રહ્યો છે, પ્લસ રાજકોટ એક પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ તરીકે કેવું છે, બધું જ સમજીશું. સૌથી પહેલા શરૂઆત કરીએ પ્રોપર્ટી કેપિટલની. પ્રોપર્ટી માર્કેટની વાત આવે એટલે રાજકોટ શહેરની કંઈક અલગ જ છાપ હતી. બધાને એમ લાગતું હતું કે રાજકોટનું માર્કેટ પહેલાંથી જ મેચ્યોર થઈ ગયેલું છે અને કાલાવડ રોડ જે ઝડપથી વધ્યો, વિકસ્યો, એટલી ઝડપથી બીજા વિસ્તારો વિકસતા નહોતા. પરંતુ પાછલા 10 વર્ષમાં આ સ્થિતિ ઘણી હદે બદલાઈ ગઈ છે. 150 ફૂટ રિંગ રોડ જ મોટું એક્ઝામ્પલ છે. જ્યારે આ રિંગ રોડ જાહેર થયો અને તેના પછી એક ફેઝ ડેવલપ થયા, તે ખરેખર વખાણવા લાયક છે. 150 ફૂટ રિંગ રોડ પર પહેલા કાલાવડ રોડને આસપાસનો 150 ફૂટ રિંગ રોડનો વિસ્તાર વિકસ્યો. કાલાવડ રોડથી યુનિવર્સિટી રોડ વચ્ચે અને તેની આસપાસના વિસ્તારમાં સૌથી સારું ડેવલપમેન્ટ થયું. ત્યારબાદ મહુવા વિસ્તાર, ખાસ કરીને નાના મહુવા વિકાસ પામ્યો. આ તરફ રૈયા રોડની આસપાસ પછી ફોકસ વધતું જોવા મળ્યું. સામે નાના મહુવાથી આગળ વધતા છેક ગોંડલ રોડ સુધી મકાનો અને ફ્લેટ બનવા લાગ્યા. સૌથી છેલ્લે ફોકસ રૈયા રોડથી જામનગર હાઈવે એટલે કે માધાપર રોડ તરફ ફોકસ વધ્યું. આજે તમે રૈયા રોડથી ગાંધીગ્રામ અને ત્યાંથી આગળનો રસ્તો જુઓ તો આપને એ સમગ્ર 150 ફૂટ રિંગ રોડનો સૌથી સારો વિસ્તાર લાગશે. ત્યાં સુધી કે બિલ્ડર્સ આ વિસ્તારને રાજકોટનો મરીન લાઇન્સ વિસ્તાર કહે છે. ટૂંકમાં અમે અહીં એ એસ્ટાબ્લિશ કરી રહ્યા છીએ કે પાછલા 10 વર્ષમાં વિસ્તારની દ્રષ્ટિએ રાજકોટ ખૂબ ઝડપથી વિકસતું જોવા મળ્યું છે અને ખૂબ ઝડપથી ફેલાયું પણ છે. તમે નવા રાજકોટ પર નજર કરો, ખાસ કાલાવડ રોડથી લઈને નાના મહુવા સુધીનો જે સમગ્ર વચ્ચેનો વિસ્તાર છે તે ખૂબ ઝડપથી વધ્યો છે અને 150 ફૂટ રિંગ રોડની બંને તરફ, એવું નથી કે માત્ર એક તરફ, બંને તરફ ખૂબ સરસ રીતે ડેવલપમેન્ટ અહીં જોવા મળ્યું છે. આટલા સારા ડેવલપમેન્ટ પાછળ અહીંના ડેવલપર્સનું વિઝન તથા રૂડા એટલે કે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા લેવાયેલા પગલાં જવાબદાર છે. એક પછી એક ટીપી સ્કીમની યોગ્ય જાહેરાતને કારણે માત્ર કાલાવડ રોડ તરફ પશ્ચિમ દિશામાં વિકસતા રાજકોટમાં હવે અલગ અલગ ઘણા વિસ્તારો ડેવલપ થવા લાગ્યા છે. રૂડામાં આવતા ભાવનગર રોડ તરફના પૂર્વ દિશાના ગામોમાં નવી ટીપી સ્કીમને કારણે સારો બઝ બનતો જોવા મળ્યો છે. સાથે સાથે દક્ષિણ દિશામાં ગોંડલ રોડ તરફના ગામોમાં હવે નવી ટીપી સ્કીમ આવી ગયા બાદ સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ રજૂઆતની માહિતી માટે સંપત્તિ ટાઈમ્સના રાજેશભાઈ દત્તાણીએ મહત્વનો સહયોગ આપ્યો હતો. 2018-19માં જાહેર થયેલ 36 નવી ટીપી સ્કીમ હેઠળ કણાશિયાળી, પાલ, જસવંતપુર, ધોલરા, પારડી, ખોખરદડ, લાપસરી, કાળાપાટ, મહિકા, ઠેબચડા, અમરગઢ, થોરાડા, તરઘડી, માલિયાસણ અને પારડી વિસ્તારમાં મોટા પાયે ગ્રોથ જોવા મળી રહ્યો છે. આપ જાણો છો તે પ્રમાણે ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ એ સૌરાષ્ટ્રનું કેન્દ્ર સ્થાન છે. સૌરાષ્ટ્રનું કેન્દ્ર સ્થાન માત્ર ઇન્ડસ્ટ્રી, ઔદ્યોગિક દ્રષ્ટિએ નથી. અહીં બહુ બધી ઇન્ડસ્ટ્રી એકસાથે કામ કરે છે, જેમ કે એડ્યુકેશન, હેલ્થ કેર અને બીજું ઘણું બધું.
રાજકોટના પ્રોપર્ટી માર્કેટને વધુ સારી રીતે સમજી શકવા માટે સમગ્ર સૌરાષ્ટ્રથી લોકો રાજકોટ આવી રહ્યા છે. કારણ છે સારો અભ્યાસ, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ. આ માટે લોકો રાજકોટ આવે છે. આ સિવાય રાજકોટ પાસે સૌથી મોટો એડવાન્ટેજ છે અહીંની એન્જિનિયરિંગ ક્ષમતા. રાજકોટના સીએનસી મશીન, રાજકોટમાં બનતા ઓટો પાર્ટ્સ, રાજકોટમાં આવેલ એફએમસીજી ઇન્ડસ્ટ્રી, ડિફેન્સ માટે બનતા પાર્ટ્સ, પ્રોડક્ટ્સ, આ બધું જ સમગ્ર ભારતમાં નહીં વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ચૂક્યું છે. રાજકોટના ઓટો પાર્ટ્સ અને સીએનસી મશીનની માંગ સમગ્ર વિશ્વભરમાં છે. રાજકોટમાં બનતા એગ્રી પ્રોડક્ટ્સ સમગ્ર ભારતમાં ગરમ ગાંઠિયાની જેમ વેચાય છે. હજુ પણ અમુક ઇન્ડસ્ટ્રી રાજકોટમાં આવશે તેવું કહેવાય છે. એટલે રાજકોટમાં જેમ અમુક વર્ષો અગાઉ અમદાવાદમાં નવા લોકો રહેવા આવવા લાગ્યા હતા, તેમજ નવા લોકો રાજકોટમાં રહેવા આવતા જોવા મળી રહ્યા છે. આ માઇગ્રેશન સાયકલ કંઈ આજકાલની નથી, પરંતુ જે સંખ્યામાં લોકો બહારથી રાજકોટ રહેવા આવતા હતા તે સંખ્યા હવે મલ્ટિપલ ફોલ્ડ્સમાં વધવા લાગી છે. રેસિડેન્શિયલ પ્લોટ્સમાં બી ડિમાન્ડ જોવા મળી રહી છે, કેમ કે જે બી નવા પ્રોજેક્ટ્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવે છે તેના કારણે બહારથી એમ્પ્લોયી બધા રાજકોટ શિફ્ટ થવાનો રેશિયો કમ્પેરેટિવલી પાછલા 5 વર્ષ કરતાં હવે થોડો વધી રહ્યો છે. તો રેન્ટેડ પ્રોપર્ટીઝ અને ઓનર પ્રોપર્ટીઝ એના માટે થઈને રેસિડેન્શિયલ પોર્શનમાં બી ડિમાન્ડ સારી રહી શકે. હાલમાં રાજકોટમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો પ્રમાણે ઘણા એવા એરિયા છે કે જ્યાં મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. જેમાંથી એક છે કાલાવડ રોડ પર આવેલ લોધિકા જીઆઈડીસી. આ પહેલા રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં પહેલાથી જ મોટો ઔદ્યોગિક વિસ્તાર હતો, જે હવે ગોંડલ રોડ પર સતત આગળ વધી રહ્યો છે. અહીં શાપર જેવા વિસ્તારો પણ સ્વયંભૂ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પરિવર્તિત થઈ ગયા છે. હાલ મેટોડા એટલે કે લોધિકા અને આજી એમ 2 નોટિફાઈડ જીઆઈડીસી વિસ્તારો હવે વધતા જઈ રહ્યા છે. હાલમાં જ ખીરસરા ગામ પાસેની જમીન પર જીઆઈડીસી સ્થાપિત કરવામાં આવ્યું છે, જે બાદ હજુ પણ આગળ આવનારા દિવસોમાં પીપરડી, માખાવડ, કોટડા સાંગાણી અને બામણબોર વિસ્તારોમાં પણ જીઆઈડીસી વિસ્તાર તરીકે જાહેરાત થઈ ચૂકી છે. જેમાં માખાવડ અને બામણબોર વિસ્તારમાં તો ફાઇનલ પ્રપોઝલ પણ સ્થાનિક મામલતદારને મોકલી અપાયા છે. આ સિવાય હજુ જૂના જીઆઈડીસીમાં જો કોઈ નવો ફેઝ જાહેર થયો તો તે અલગ. જેથી એમ કહી શકાય કે હજુ પણ નવા જીઆઈડીસી વિસ્તારો આવવાને કારણે રાજકોટમાં સતત નવા રોજગારનું સર્જન થશે. રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું નાણાકીય પાટનગર કહેવાય છે. અહીં નાના એન્જિનિયરિંગ પાર્ટ્સ, ડીઝલ એન્જિન, સબમર્સિબલ પંપ, ઓટો પાર્ટ્સ, કાસ્ટિંગ અને ફોર્જિંગ, કિચનવેર અને જેમ્સ એન્ડ જ્વેલરી જેવી કંઈ કેટલી ઇન્ડસ્ટ્રીઝ છે જે દિન રાત કાર્યરત છે. ખાણીપીણી માટે બાલાજી વેફર્સ, ગોપાલ નમકીન, વડાલિયા ફૂડ્સ જેવી મોટી કંપનીઓ છે. ડેરી ઉદ્યોગ માટે ગોપાલ, માહી જેવા પ્લેયર્સ છે. હજુ આવનારા સમયમાં અમૂલ અને કોલ્ડ ડ્રિંક જાયન્ટ કોકા-કોલા પણ રાજકોટ આવી રહ્યા છે. એટલે વિચાર કરો કે રાજકોટમાં કેટલી હદે નવું રોકાણ આવી રહ્યું છે. વારંવાર આપણે એક જ વાત પર આવીએ છીએ કે કઈ રીતે રાજકોટ એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે કેન્દ્ર સ્થાન બનવા જઈ રહ્યું છે, તે આપણે આ સમગ્ર મુદ્દા દ્વારા સમજી શકીએ છીએ. હવે આપને જણાવીએ રાજકોટની એવી કંપનીઓ જેમણે ખૂબ જ મોટું નામ હાંસલ કર્યું છે. બાલાજી વેફર્સ સૌથી મોટું નામ. આજે નાનામાંથી મોટી બનેલી આ કંપની છે. રાજકોટમાં એક નાનકડા ફૂડ આઉટલેટમાંથી આજે સમગ્ર ભારતમાં જાણીતું નામ બન્યું એ છે બાલાજી વેફર્સ. આ રીતે જ્યોતિ સીએનસી પણ એક એવી કંપની છે કે જે નાનામાંથી આજે બહુ જ મોટી કંપની બની ચૂકી છે. રોલેક્સ રિંગ્સ પણ એક એવી કંપની છે જે આજે શેર બજારમાં લોકો માટે હોટ ફેવરિટ કંપની બની ગઈ. આ રીતે ગોપાલ નમકીન પણ એક એવી કંપની છે કે જે હાલમાં જ શેર બજારમાં ઝંપલાવતી જોવા મળી હતી.
આવી તો કંઈ કેટલીય કંપનીઓ છે જેઓ હજુ એસએમઈ સેગમેન્ટમાં લિસ્ટેડ તો છે અને બહુ જલ્દી શેરબજારના મેઇન બોર્ડમાં સામેલ થઈ જાય તેમ છે. તો કોઈ પણ શહેરમાં જો નવા લોકોની સંખ્યા સતત વધી રહી છે, લોકો બહારથી નવા આવી રહ્યા છે, તો ડિમાન્ડ સપ્લાયનો રૂલ તો એમ જ કહે છે કે પ્રોપર્ટી માર્કેટની ડિમાન્ડ સતત વધી રહી છે. બસ સવાલ હવે એક જ છે કે આ પ્રોપર્ટીની માગને પૂરી કરવા માટે કયા વિસ્તારો તૈયાર છે અથવા તો તૈયાર થઈ રહ્યા છે. રાજકોટના મહત્વના રોડ પ્રમાણે આપણે સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં જે રસ્તા પર ડેવલપમેન્ટ થયું તે કાલાવડ રોડ. શહેરમાં 150 ફૂટ રિંગ રોડ બન્યો તે પછી સૌથી વધુ આ રોડ પર જ વિકાસ થયો. ત્યારબાદ હાઈવે પ્રમાણે વિસ્તારો વિકસ્યા, જેમ કે જામનગર હાઈવેથી પેરેલલ થયેલું ડેવલપમેન્ટ, ત્યારબાદ ગોંડલ રોડ, મોરબી રોડ, અમદાવાદ તરફ જતો રસ્તો તથા ભાવનગર તરફનો હાઈવે. આમ શહેરની ચારે તરફ આવેલા મહત્વના હાઈવેને આસપાસ વધારે પ્રમાણમાં રિયલ એસ્ટેટની માગ વધી. અહીં પણ વિસ્તાર પ્રમાણે રેઝિડેન્શિયલ અને કમર્શિયલ ડિમાન્ડ જોવા મળે છે. હવે જેમ જેમ શહેરની ફરતે નવો રિંગ રોડ અને ટાઉન પ્લાનિંગ થઈ રહ્યું છે, તેમ તેમ કેન્દ્રિત રાજકોટ હવે દરેક દિશામાં વિકાસ પામતું જોવા મળી રહ્યું છે. એક સમયે માત્ર પશ્ચિમ વિસ્તારમાં વિકસતું રાજકોટ આજે ચારેય દિશામાં વિકાસ પામી રહ્યું છે. રાજકોટ માટે પહેલા કાલાવડ રોડ મહત્વનો રહ્યો, જે બાદ ફોકસ વધ્યું 150 ફૂટ રિંગ રોડ પર. સમગ્ર રિંગ રોડ પર સતત વિકાસ જોવા મળ્યો. રાજકોટમાં હવે જે ઉપલબ્ધ જમીન છે તેમાં મોટું ફોકસ માધાપર ચોકડી, ગોંડલ રોડ, લોધિકા, શાપર જેવા વિસ્તારો પર છે. આ તરફ મોરબી રોડ પર પણ સારું ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે. સાથે સાથે રાજકોટ એટલા માટે મહત્વનું છે કારણ કે આ સૌરાષ્ટ્રનું કેન્દ્ર બની ચૂક્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રના અને બહારના લોકો પણ રાજકોટ શા માટે આવે છે તે સવાલનો જવાબ આપીએ આ કારણો સાથે. સૌથી પહેલું અને મોટું કારણ એજ્યુકેશન એટલે કે અભ્યાસ. ઉચ્ચ અભ્યાસ હોય કે સારી ગુણવત્તાવાળું પાયાનું ભણતર, રાજકોટમાં બહારથી લોકો પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવી રહ્યા છે. બીજું કારણ એટલે સ્વાસ્થ્ય. રાજકોટ પાસે સમગ્ર સૌરાષ્ટ્રની બેસ્ટ સ્વાસ્થ્ય સુવિધાઓ છે. અહીંના ડોક્ટર્સ માટે લોકો કચ્છથી પણ આવતા જોવા મળે. છેક પોરબંદરથી લઈ ભાવનગર સુધી અને સુરેન્દ્રનગર, મોરબીથી લઈ ઉપર કચ્છના સરહદી વિસ્તારો સુધી રાજકોટની સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રચલિત છે. હવે તો રાજકોટમાં એમ્સ આવી ચૂક્યું છે. રાજકોટમાં એમ્સ આવવાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને હવે સારી સ્વાસ્થ્ય સેવાઓ વાજબી ભાવે મળવાની છે. હજુ તો આ હોસ્પિટલ બની જ રહી છે, ત્યાં જ અહીં ઓપીડી સેવા માટે મોટી સંખ્યામાં લોકોનું આવન જાવન શરૂ થઈ ચૂક્યું છે. આવનારા સમયમાં એક અંદાજ પ્રમાણે એમ્સમાં 50,000 લોકોને સેવા આપવા માટે 5,000 લોકો કાર્યરત હશે. આ પ્રાંગણ એટલું મોટું છે કે બહારથી આવનારા લોકોને દરેક પ્રકારની સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ થઈ જશે. કોઈને સારી સ્વાસ્થ્ય સેવા માટે અમદાવાદ આવવું પડશે નહીં. આ રીતે સ્વાસ્થ્ય માટે પણ રાજકોટ મહત્વનું હતું જ અને હવે આ મહત્વ વધતું જોવા મળશે. ત્રીજું સૌથી મોટું કારણ છે અહીંનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. પહેલાં નાનકડું એરપોર્ટ હતું, હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી જશે, જેથી પ્રવાસનના હબ તરીકે માર્ગ, રેલવે અને હવાઈ મુસાફરી કરનારા લોકો માટે રાજકોટ મહત્વનું શહેર છે. ચોથું કારણ છે અહીંના ઉદ્યોગો, જે લોકોને મોટી માત્રામાં રોજગાર પૂરો પાડી રહ્યા છે. ઉદ્યોગોમાં કામ કરવા માટે પણ લોકો મોટી સંખ્યામાં બહારથી રાજકોટ આવી રહ્યા છે. પાંચમું કારણ છે પ્રોપર્ટીના ભાવ. જે ભાવે આપ અહીં મિલકત ખરીદી શકો તથા ભાડે લઈ શકો તે ભાવ આપને અન્ય મોટા શહેરોમાં તો નહીં જ મળે, જેથી રાજકોટમાં સતત પ્રોપર્ટીના ભાવ વધી રહ્યા છે. આ રજૂઆતની માહિતી માટે સંપત્તિ ટાઈમ્સના રાજેશભાઈ દત્તાણીએ મહત્વનો સહયોગ આપ્યો હતો.
પાછલા થોડા સમયમાં રાજકોટના પ્રોપર્ટી માર્કેટે ઘણું મોટું પરિવર્તન જોયું છે. રાજકોટના લોકો જેમની પ્રાયોરિટીઝ બદલાઈ રહી છે. કોરોના પછી લોકોની મિલકતો માટેની પસંદગીમાં ધરખમ પરિવર્તનો જોવા મળ્યા. રાજકોટમાં રેઝિડેન્શિયલ અને કમર્શિયલ બંને પ્રોપર્ટીની માગ કઈ રીતે પાછલા 10 વર્ષોમાં પરિવર્તિત થઈ તેની જો વાત કરીએ તો રાજકોટ નાનકડું હતું. એક સમયે બેઝિક પ્રોપર્ટીઝ પર જ નજર રાખતું હતું. હવે લોકોને માત્ર મિલકત જ નહીં, મિલકતની સાથે શું મળે છે તે પણ સમજવું હોય છે, જેમ કે લક્ઝુરિયસ એમેનિટીઝ અને લોકેશન. પ્રાઇમ લોકેશન હોય તો લોકો હવે પ્રોપર્ટી પાછળ પૈસા ખર્ચતા અચકાતા નથી. પાછલા એક દશકમાં જે લોકો બેઝિક પ્રોપર્ટી પર નજર રાખતા હતા, હવે તેમને બેસ્ટ જોઈએ છે અને તેના માટે હવે બજેટ પણ વધવા લાગ્યા છે. ઘર દૂર ન હોય, તેની સાથે સાથે ઘરમાં એમેનિટીઝ સારી હોય તે પણ જરૂરી છે તેવું હવે રાજકોટના લોકો માનતા થયા છે. અત્યાર સુધી માત્ર 2 BHK માટેની માગ આવતી, પરંતુ પાછલા થોડા સમયથી મોટા ઘરોની માગ વધી છે. લોકો હવે 3 અને 4 BHK એ પણ લક્ઝુરિયસ પ્રોપર્ટી માટે ફોકસ ધરાવી રહ્યા છે. આ માટે બજેટ પણ વધ્યા છે, પરંતુ રિઝનેબલ પ્રોપર્ટીના ભાવ હોય તો લોકો પૈસા ખર્ચતા અટકાતા નથી. તો મોટું પરિવર્તન એ થયું છે કે છેલ્લા એક દશકમાં રાજકોટ બહારથી જે લોકો રાજકોટમાં આવી રહ્યા છે તેની સંખ્યા વધી રહી છે. એક સમયે જે રીતે અમદાવાદમાં બહારથી લોકો વધુને વધુ આવી રહ્યા હતા, એવી રીતે હવે રાજકોટમાં નોકરી, ધંધા, રોજગાર, અભ્યાસનું સર્જન વધતા રાજકોટમાં બહારથી આવનારા લોકોની સંખ્યા વધી રહી છે. અહીં એક અંદાજ પ્રમાણે દરરોજ 50થી 100 ફેમિલી મૂવ થતા હોય તેવી સ્થિતિ છે. અને શા માટે નહીં? રાજકોટમાં પોતાની પ્રોપર્ટી પણ વાજબી ભાવે મળી રહે છે. ઉપરથી અહીં ભાડા પણ પોસાય એવા છે. 15,000 રૂપિયા એક મહિનાના ભાડામાં તો આપને ફૂલ્લી ફર્નિશ્ડ ફ્લેટ મળી જાય છે. લોકો અહીં આવે છે તેનું મુખ્ય કારણ છે કન્વિનિયન્સ. મુંબઈની સાથે જો રાજકોટની સરખામણી કરીએ તો મુંબઈમાં આવવું જવું સમય અને પૈસા બંને માંગી લે છે, જ્યારે રાજકોટમાં રોજગારના સ્થળે આવવા જવામાં ખર્ચ પણ ઘટે છે અને સમય પણ. આથી સૌથી વધુ લોકો હાલ મુંબઈથી રાજકોટ આવી રહ્યા છે. આવા લોકોને મોટા કાર્પેટવાળી મિલકતોમાં વધુ રસ હોય છે. કમર્શિયલ માગમાં પણ મોટો વધારો થયો છે, પરંતુ અહીં કલ્ચર એવું છે કે લોકો પોતાની ઓફિસ ખરીદવાને બદલે ઓફિસ ભાડે લેવાનું વધુ પસંદ કરે છે. પાછલા થોડા સમયમાં ઇન્ડિવિજ્યુઅલ ઓન્ટરપ્રેન્યોર્સની સંખ્યા મોટા પ્રમાણમાં વધી છે. આથી લોકો નાની ઓફિસ ફટાફટ ભાડે લઈ લે છે, જેની સાઇઝ 300 સ્ક્વેર ફૂટ પ્રમાણે હોય. એટલે મોટી ઓફિસ કરતાં નાની ઓફિસની માગ પણ વધારે છે. લોકો પોતાનો કારોબાર કરવા માટે બહારથી રાજકોટ આવી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આથી કમર્શિયલ પ્રોપર્ટીની માગ સતત વધી રહી છે. આ તરફ ફ્લેટ વર્સિસ બંગલોની ડિબેટનું રાજકોટનું ઇનપુટ આપણે જોઈએ તો એક તરફ લક્ઝુરિયસ ફ્લેટની માગ એટલી વધી છે કે હવે સુપર સ્પેશિયસ ફ્લેટ્સ બની રહ્યા છે. આ દર્શાવે છે કે કઈ રીતે સુપર લક્ઝુરિયસ પ્રોપર્ટી માટે રાજકોટના લોકો ખર્ચ કરી રહ્યા છે. સામે બંગલો માટે પણ સ્કીમ બહાર જરૂર પડી રહી છે. આપને રાજકોટમાં બંગલોની સ્કીમ ફ્લેટ કરતાં ઓછી જોવા મળે તે વાત સ્વાભાવિક છે, પરંતુ એક સમયે રાજકોટમાં બંગલો માટે 50 જેટલી સ્કીમો ચાલતી હોય તેવા આંકડાઓ જરૂર જોવા મળી રહ્યા છે. એક સ્કીમમાં 50થી 100 જેટલા બંગલો હોય છે અને આ બંગલો હાઈ-ફાઈ તથા સુપર લક્ઝરીની કેટેગરીમાં આવે છે. પરંતુ ફ્લેટ વર્સિસ બંગલોની ડિબેટમાં હજુ પણ ફ્લેટ જ બાજી મારી રહ્યા છે. હાલમાં 80% જેટલી ડિમાન્ડ ફ્લેટની છે, જ્યારે માત્ર 20% ડિમાન્ડ બંગલો અને ટેનામેન્ટની હોય તેવી સ્થિતિ છે. એટલે કહી શકાય કે લોકોને ફ્લેટ અને અપાર્ટમેન્ટ જ વધુ પસંદ પડી રહ્યા છે. ટૂંકમાં હવે શોના અંતમાં આપણે સમજીએ કે આજે આ ખાસ શોમાં અમે આપને સમજાવ્યું કે શા માટે આજે અમે રાજકોટના પ્રોપર્ટી માર્કેટની વાત કરી રહ્યા છીએ. રાજકોટમાં ઉપલબ્ધ રોજગારીના નવા સ્ત્રોતની આપણે વાત કરી. આપણે વાત કરી રાજકોટમાં ઉપલબ્ધ નવા ટાઉન પ્લાનિંગની, રાજકોટમાં ઉપલબ્ધ નવા સ્માર્ટ સિટી અને અટલ સરોવરની.
આપણે આજે વાત કરી રાજકોટમાં આવેલ લેટેસ્ટ અને ખિસ્સાને પરવડે તેવી સ્વાસ્થ્ય સુવિધાની. આપણે આજે વાત કરી રાજકોટમાં મળતી પ્રોપર્ટીના ખિસ્સાને પરવડે તેવા ભાવની. આપણે આજે વાત કરી પ્રોપર્ટી માર્કેટ માટે રાજકોટની આવતીકાલની. કયા વિસ્તારોમાં બઝ છે, કયા વિસ્તારોમાં નવું ડેવલપમેન્ટ છે, કયા વિસ્તારોમાં નવા ઉદ્યોગો આવી રહ્યા છે તથા કયા વિસ્તારોમાં કનેક્ટિવિટી સારી છે તેની. ટૂંકમાં આર્થિક, અભ્યાસ, સ્વાસ્થ્ય, ઉદ્યોગ, રોજગાર અને રિયલ એસ્ટેટ માર્કેટના હિસાબથી રાજકોટ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે અને શા માટે આ દરેક ક્ષેત્રોમાં લોકોને પસંદ પડી રહ્યું છે તેના પર આજે આપણે નજર કરી. આશા કરીએ છીએ કે આ એપિસોડથી આપને સમજમાં આવ્યું હશે કે કઈ રીતે રાજકોટના પ્રોપર્ટી માર્કેટમાં નવું એક્શન જોવા મળી રહ્યું છે. આ રજૂઆતની માહિતી માટે સંપત્તિ ટાઈમ્સના રાજેશભાઈ દત્તાણીએ મહત્વનો સહયોગ આપ્યો હતો. તો ટૂંકમાં એમ કહી શકાય કે પોતાના ચેવડો, પેંડો, વેફર, ચટણી માટે જાણીતું રાજકોટ હવે પોતાના પ્રોપર્ટી માર્કેટ માટે જાણીતું બની ચૂક્યું છે. એક સમયે માત્ર ખાણીપીણી માટે જાણીતું રાજકોટ આજે તેની એન્જિનિયરિંગ સ્કિલ્સ માટે જાણીતું બન્યું છે. બાળપણની જે યાદો છે ગાંધીજીની તે તો રાજકોટમાં છે, પરંતુ રાજકોટ હવે ગાંધીજીની જે યુવાવસ્થાની એક ક્રાંતિકારી તરીકેનો મિજાજ હતો, જે લાગણી હતી, તે જુસ્સા સાથે રાજકોટ આગળ વધી રહ્યું છે. અને આ સાથે જ પ્રોપર્ટી કેપિટલના આ ખાસ એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. આ કાર્યક્રમના પ્રાયોજક હતા ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. Reality Gateway for Property Parenting by Shade Group of Companies.